સાથે કામ કરતા લોકો આપણા જીવનનો મહત્વનો ભાગ બને છે. દરેક માણસ પાસે પોતાની ક્ષમતા હોય છે, પણ ભૂલ થવી એ માનવીય સ્વભાવ છે. જો આપણે નાની નાની ભૂલોને લઈને ગુસ્સો કરીએ તો સંબંધોમાં કડવાશ ઊભી થાય છે, પણ જો હૃદયથી માફ કરી દઈએ તો કાર્યસ્થળ પર વિશ્વાસ અને સુખદ વાતાવરણ ઊભું થાય છે. આજની વાર્તા આપણી સાથે કામ કરતા કોઈ પણ માણસ એની એકાદ ભૂલ થાય તો એને માફ કરવો જોઈએ. મિત્રો, નિષ્ઠાપૂર્વક કામ કરતા માણસો એની એકાદ ભૂલ પણ માફ કરવી જોઈએ, એમાં વાર્તાનો એડિંગ કહે છે. વર્ષો પહેલાં રાજાશાહી હતી. રાજાશાહીની અંદર રાજા પોતાના વિસ્તારની અંદર પ્રજાનું ભલું કરે અથવા તો પ્રજા ઉપર કંઈક કર નાખે અથવા તો પ્રજાને લાભ આપે અથવા પ્રજાને નુકસાન કરે, આ બધી જ બાબતો એ રાજાના હાથમાં જ હોય, જેને આપણે સરમુખત્યારશાહી કહી શકાય. એટલે કે એને મનમાં આવેલો વિચાર એ જ નિયમ ને એ જ કાયદો. એક કોઈ રાજાની અંદર એક એનો સ્વભાવ એવો હતો કે કોઈ પણ માણસ ગમે તેટલું સારું કામ કરતો હોય, પણ જો એકાદ નાની ભૂલ કરે તો ભૂલને કોઈ દી માફ ન કરે. નાની ભૂલમાં પણ મોટી સજા કરી નાખે. અને એ અનુસંધાને એનું કામ ચાલતું હતું. નાની નાની ભૂલો થાય તો પણ એને કેટલાક દિવસ સુધી કોઈ એમાંથી નોકરીમાંથી કાઢી મૂકે. ક્યારેક એની અંદર કોઈ ભૂલ થઈ જાય તો એને એના પોતાના પૈસા બહુ મોટા કાપી લે, પગાર ન આપે. આવું તો થતું જ હતું. પણ કોઈ એક વખતે એ રાજાના મુખ્ય મંત્રી કે જે વર્ષોથી કામ કરતા હતા એની સાથે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા, અને એ કામના અનુસંધાને એ ખરેખર એક સારા મંત્રી તરીકે રાજાની છાપ હતી. પણ કોઈ એક વખત એનાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ, અને એ મોટી ભૂલ થઈ ગઈ એટલે રાજા એકદમ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈ ગયા એટલે એણે એમ કીધું કે તમે આવી મોટી ભૂલ કરી નાખો? તમે એક સારા સજ્જન વ્યક્તિ છો, કામ કરો છો, પણ આવી ભૂલ કરો એ કે? એમાં રાજા છે ને એ ઘણા બધા જંગલી કૂતરા રાખતા, અને એ જંગલી કૂતરા છે એના મારફત એ સજા પણ ક્યારેક આપતા. એટલે આને સજા આપી કે તમને આ જંગલી કૂતરા તમારા ઉપર છોડવામાં આવશે અને એ જંગલી કૂતરા તમને મારી નાખશે. પેલા માણસના મનમાં વિચાર એવો કે આ રાજા કયા પ્રકારના છે? મેં જીવનમાં એના માટે મારી જિંદગી આપી દીધી, મેં મારા કુટુંબની સામે પણ ન જોયું, અને એક બાબતમાં માત્ર રાજાને વફાદારીપૂર્વક રહ્યો, તેમ છતાં પણ મને જો આ સજા કરતા હોય તો મને એમ લાગે છે કે આ વધારે પડતી છે. મંત્રી હતા, વિચારક હતા, એટલે રાજાને એમ કીધું કે હું છેલ્લા 15 વર્ષથી તમારી સાથે કામ કરું છું. તમે આવો નિર્ણય આપ્યો છે એટલે મારે સ્વીકારવો જ પડે, પણ મારે તમારી પાસે મારે છેલ્લી ઈચ્છા રજૂ કરવી છે. તો કે બોલ, કયું છે એ કે? તો કે મને 15 દિવસ માટે મને મારા પોતાના જીવનની અંદર શાંતિ મેળવવા માટે મારે પ્રાર્થના કરવી છે ઈશ્વરને, અને ઘરની અંદર પણ હું રહી અને માત્ર 15 દિવસ હું રહેવા માગું છું શાંતિથી, અને ત્યાર પછી તમે જે કૂતરા મારા ઉપર છોડવાના છે એ તમે છોડજો. રાજા કે કંઈ વાંધો નહીં, તારે 15 દિવસ આપ્યા, હજી 5 દિવસ વધારે, 20 દિવસ આપું એ કે 20 દિવસ પછી તમને કહીશ. ત્યારે એણે એમ કીધું કે નહીં, માત્ર 15 દિવસ જ આપો. પછી જે કૂતરાઓ જે રાખતા હતા એનો એણે સંપર્ક કર્યો, અને સંપર્ક કરી અને એણે રોજ એ કૂતરાઓ જ્યાં રાખતા હતા એ જગ્યા ઉપર જાય, કૂતરાની સાથે પ્રેમ કરે, એને ખાવાનું આપે,
એને બધી જાતની ઓલી કરે, પ્રેમથી રમાડે, અને આમ કરતાં કરતાં એની સાથે 15 દિવસમાં એટલો બધો એની સાથે નાતો થઈ ગયો. અને પછી 15 દિવસ પછી એ આવે છે. રાજા પેલા કૂતરાવાળાના જે રાખ્યા હતા એને બોલાવે છે, અને એ કૂતરા બધા એના ઉપર છોડવામાં આવે છે, અને એના ઉપર એટેક કરવા માટે મોકલવામાં આવે છે. અને જેવા બરોબર એની પાસે પહોંચે છે કે એ બધા કૂતરા એને કોઈ એના ઉપર એટેક કરવાને બદલે પ્રેમથી એને ચાટવા માંડે છે, એની હારે રમવા માંડી જાય છે, આનંદ કરતા હોય છે. ત્યારે રાજાના મનમાં પ્રશ્ન થયો કે આ વસ્તુ કેમ બની, આ રીતે કેમ થયું? કૂતરા તો બહુ જંગલી છે, અને આ કૂતરા તો બધાને ફાડી ખાય છે, જ્યારે આને તો એની સાથે રમવા માંડ્યા. ત્યારે પહેલાંને પૂછે છે કે આવું કેમ થયું? ત્યારે એણે એમ કીધું કે તમારી પાસે મેં જે 15 દિવસ માંગ્યા હતા, એ 15 દિવસ સુધી મેં કૂતરા સાથે આત્મીયતા કેળવી, અને એ આત્મીયતાને કારણે એ મને ફાડી ખાવાને બદલે મારી સાથે પ્રેમથી એણે વર્તન કર્યું. મારે તમને કહેવું છે કે રાજા તરીકે તમારી સાથે મેં 15 વર્ષ કામ કર્યું. રાજા તમે હતા, મેં 15 વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું, અને તેમ છતાં તમે મને કૂતરા ઓલું કરી કરડાવી અને મારી નાખવા માગતા હતા. તો આ પશુ જે કૂતરું છે એની સાથે મેં પ્રેમ કર્યો ને, તો 15 દિવસમાં મારા મિત્ર બની ગયા. તો હવે તમારે અને આ કૂતરા વચ્ચેના કાંઈ ફેરફાર દેખાય છે? ત્યારે રાજાના મનમાં પ્રશ્ન થાય છે કે વાત બહુ સાચી છે, મારે આ ન કરવું જોઈએ. અને ત્યારથી એ રાજા ખરેખર એની અંદર ફેરફાર કરે છે, પ્રેમ અને લાગણીથી બધાને રાખે છે, જીવનમાં પણ સારી રીતે બધાને ઉત્સાહિત કરે છે. અને જે એકદમ કડક વલણ હતું, એ કડક વલણને બદલે એણે પોતે પોતાના જીવનમાં ખૂબ સારું કર્યું. એમ આ વાર્તાનો ઉદ્દેશ છે. સૌને ધન્યવાદ.